તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, અત્યારે બધા મિત્રોને જય શ્રી રામ। અત્યારે જુઓ 4:30 વાગ્યા છે, એટલે અત્યારે વ્લોગ ચાલુ કરું છું કેમ કે હવાના ગયો તો સ્કૂલે, અને સ્કૂલેથી આવ્યો પછી હું થોડોક જમ્યો અને પછી થોડુંક લેસન ને એવું બધું કર્યું, એટલે અત્યારે 4:30 વાગી ગયા। તો અત્યારે જવાનું છે ટ્યુશનમાં। તો હું તમને કાલનો વ્લોગ ન નાખી ગયો એની મને માફ કરજો, કેમ કે થોડુંક રીઝન હતું વ્લોગ ન નાખવાનું। મેં તમને આખો વિડીયો ઉતાર્યો તો મેં બધોય વ્લોગનો સવારથી રહી સાંજ સુધી, પણ થોડુંક રીઝન હતું એ હું વિડીયો ન નાખી ગયો। તો એ આપણે હું તમને આગળના વ્લોગમાં કહીશ કેમ નથી, અત્યારે કહેવા જેવું નથી અત્યારે રીઝન, હું તમને આગળ કહી દઈશ। તો અત્યારે જો હું તમને મારું ઘર બતાવું। આવી ગયો હોલ આખો, જુઓ આ લાઇટિંગ આવી ગયો આખો હોલ। હા જુઓ આ સોફા મારો બેગી અહીંયા પડ્યો કેમ કે હું ટ્યુશનમાં જવાનો છું, અત્યારે ટ્યુશનમાં જ જાઉં હતું, પછી યાદ આવ્યું કે હું વ્લોગ બનાવવાનો તો બનાવી લઉં। તો અત્યારે આ છે સોફો સેટી, આખો હોલ જુઓ। નીચે ડમ્બલ પડ્યા, હું દરરોજ સવારના ને રાતના ડમ્બલ કરું। તો અત્યારે આ જો આવી ગયું રસોડું, આ ચોકડી આવી ગઈ, બાથરૂમ, અને આ છે ફર્યું, ને ઉપર 2 રૂમ છે, જો અહીંથી જવાય રૂમમાં, પણ એ હું તમને આવીને બતાવીશ કેમ કે અત્યારે મને ટ્યુશનમાં જવાનું મોડું થાય। તો આવેનું પહેલાં હું ટ્યુશનમાંથી આવું તે હું તમને મારા પ્લોટે લઈ જાઉં, અમારો પ્લોટ છે એ પ્લોટે હું તમને લઈ જાઉં। અમે લીધો છે તો હમણાં થોડાક જ વર્ષમાં ત્યાં કામે ચાલુ કરવાના છે, તો હું તમને મારા પ્લોટે લઈ જઈશ। અત્યારે ટ્યુશનમાંથી આવી જાઉં પછી હું તમને મળું, પછી આપણે પ્લોટે જઈએ। જો સાયકલ લઈને નીકળી ગયો ફિલહાલ તો રસ્તા ઉપર, હવે હું જાઉં છું તમને અમારો પ્લોટ બતાવવા, મારો પ્લોટ મેં જ્યાં લીધો છે પ્લોટ એ બતાવવા અત્યારે જાઉં જવો। હાલો હું તમને ત્યાં જઈને મળું। તો ગાઈસ ફિલહાલ તો આ પ્લોટ અમારો છે, જુઓ આ ચાલુ થાય, આ પાણકો છે ને, આ પાણકો ત્યાંથી અમારા પ્લોટ લાઈનમાં ચાલુ થાય ઠેઠ વાવડીનો, ઠેઠ અહીંયા વડીનો છે। આવડો મોટો પ્લોટ છે, આખો આવડો પ્લોટ છે ને આ મુંડાઈ વાવડીની છે। હું તમને ત્યાં લઈ જાઉં હાલો। અત્યારે જેસીબીનું કામ હાલે છે એટલે તમને આખું સંભળાતું નહીં હોય। અહીંથી અહીંયા છે અહીંથી એક બીજો પ્લોટ ચાલુ થાય, એમાંથી અહીંયા વડીનો, ને અહીંથી અમારો અહીંયા આવડો ચાલુ થાય, હું તમને બતાવું હાલો। તો ગાઈસ આ પ્લોટમાં ઉતરી ગયો છું, જો આ પાણકો છે ત્યાંથી લઈને અહીંયા વડીનો પ્લોટ છે અમારો, અને આખું આવે આ આખું પ્લોટમાં જ આવે, ને પ્લોટ અહીંયા વડીનો છે, અહીંયા વડીનો પ્લોટ છે। જો આ પાણકો પડ્યો ને, આ પાણકો અહીંયા વડીનો પ્લોટ છે અમારો, અહીંથી લઈને આવડો પ્લોટ છે અમારો, ને હમણાં થોડાક જ વર્ષમાં અહીંયા મકાન બનવાનું ચાલુ થઈ જશે અમારું। અહીંથી આ પ્રાઇવેટ રોડ ના આવે, પર્સનલ રોડ આવે સોસાયટીનો, આખી સોસાયટી જ છે, બધા પ્લોટ વેચાઈ ગયા છે। તો આ રોડ ને અહીંથી અહીંયાની ખીતો છે, જો આ પાણકો દેખાય ત્યાંથી લઈને આવડો ને આમ આવડો એવડો પ્લોટ છે આખો અમારો। તો તમે પ્લોટ જોયો તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો। અહીંયા થોડાક જ વર્ષમાં મકાન બનવાનું ચાલુ થઈ જશે। પછી જો ટ્રેક્ટર, અહીંયા જેસીબી, વहाँ ટ્રેક્ટર ને બધી હાલે છે, એટલે અવાજ આખો સંભળાતો હોય છે કે નહીં એ ખબર નથી મને। તો તમે પ્લોટ જોયો તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો। તો અત્યારે થોડાક જ વર્ષમાં હું અહીંનું કામ ચાલુ કરવાનો છું, તો મને સપોર્ટ કરજો કે હું અહીંયા મકાન બનાવી શકું। તો એમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા સારામાં સારું મકાન બનશે ને જો આજુબાજુમાં આખી વાડિયું જ છે, શાંત વાતાવરણ છે આખું। અહીંયા અત્યારે થોડુંક ટ્રેક્ટર હાલે છે એટલે
નકર આખું વાળ્યું જ છે. જો જ્યાં નજર જાય ત્યાં વાળ્યું જ છે. અહીંયા 2-3 મકાનો છે, નકર આખે સાંજ જો આખે વાળ્યું છે. આગળ આ બાજુ વાળ્યું, આ બાજુ વાળ્યું, આ બાજુ વાળ્યું, આ બાજુ વાળ્યું, આખાઈમાં વાળી જ છે. તો આમ મજા આવે રહેવાની, ખુલ્લું વાતાવરણ. તો વિડીયો કેવો અત્યારે લાગ્યો આ પ્લોટ વિડીયો? તમારે સ્પેશિયલ પ્લોટ બતાવવા જ લઈ ગયો અહીંયા સાયકલ લઈને મારી, કેમ કે પ્લોટ વિડીયો ઉતારવો હતો અને પ્લોટ તમને બતાવો તો એટલે હું લઈ આવ્યો અહીંયા જ. તો અત્યારે હાલો હું ઘરે જાઉં. દીપકભાઈની દુકાન છે, દોસ્તાર જ છે ત્યાં. તો એકવાર વાત કરશું ને પછી ઘરે વહી જઈશ. ચાલો હું તમને ઘરે જાઉં, પછી હું તમને મળું. તો ગાઈસ એક વાત કહેતા જ ભૂલાઈ ગઈ. અરે નંદી મહારાજ, બસ. તો એક વાત કહેતા જ ભૂલાઈ ગઈ હાવ, કે આ પ્લોટ છે મારો ને આ રોડ છે. જુઓ મેન રોડ, આ જુઓ સિમેન્ટનો રોડ, એ પાકો જ છે. જુઓ ડામરનો છે. તો અહીં રોડ બનવાના જ છે હમણાં, આખા સોસાયટીમાં રોડ બની જશે. તો આ રોડ ઠેઠોડી આમ જાય. તો આ જુઓ આ પ્લોટ છે ને આ રોડ ડાયરેક્ટ, આ રોડ છે ને એ ડાયરેક્ટ સોમનાથ હાઈવે જાય. હું તમને ઊભા રહ્યો, અત્યારે ગાડી આવે. તો ગાઈઝ આ પાછળનો મારો રોડ જુઓ, અત્યારે હું હાલું છું, સાયકલ હલાવું. એ ડાયરેક્ટ આ રોડ છે ને, એ ડાયરેક્ટ સોમનાથ હાઈવે નીકળે. એટલે હમણાં સરકારે પાસ કર્યું છે, ડબલ પટ્ટી રોડ કરશે. ને એક અમદાવાદમાં કાકડિયા તળાવ છે, એવું મોટું કરવાના છે. 250 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પાસ કર્યો અહીંયા. તો આ રોડ ડબલ પટ્ટી થઈ જાય પછી ને આ એરિયો થઈ જાય ફૂલ ભરચક. અત્યારે જો વાળ્યું ને વાળ્યું. તો અત્યારે બાજુમાં વાળ્યું જ છે. જુઓ અત્યારે જો આ સાઈડ આખું વાળ્યું, અહીંયા વાળ્યું, આ આખી વાળ્યું. જુઓ આખી વાળ્યું. તો આ ડબલ પટ્ટી રોડ થાય એટલે પછી 250 કરોડનો કોન્ટ્રાક્ટ પાસ કર્યો. તો અત્યારે તો હું જો ઘર બાજુ જાઉં છું. આ વાડી જો અત્યારે બધે પાણી વારે અહીંયા. તો હું ઘર બાજુ જાઉં હું. હાલો હું તમને ઘરે જઈને પછી મળું. પહેલાં તો હું મકાનમાં થોડુંક મારા પપ્પાને કંઈક કામ હતું એટલે આવ્યો માર્બલ લેવા. ટાઇલ્સ જુઓ તમે, લાદી છે, એ કંઈ ઓલું નથી માર્બલ ને એવું કંઈ નથી, લાદી છે મોટી. જો આ પ્લેન આખી મસ્ત લાઈનમાં છે. જુઓ જોવા આખી કેટલી લાદીઓ છે. હજી તો અહીંયા છે. જુઓ આ લાદીઓ છે, આ માર્બલ છે, આ માર્બલ છે, આ સામેનો માર્બલ છે આખો. આ માર્બલ છે, આ માર્બલ છે, બધી માર્બલ છે. આ જુઓ કેટલો સ્ટોક પડ્યો. મને આ વ્હાઈટ ગમ્યું, આ બ્લેક ગમ્યું. જુઓ આખું એક આ બ્લેક સારું છે અને પાલિશ જુઓ બહુ મસ્તીનું છે. ને એક આ વ્હાઈટ, આખું વ્હાઈટ ટાઈપ જેવું છે. આ બાર આનું પાલિશ મસ્તીનું છે. આ મસ્તીનું અહીંયા ડિઝાઇન રાખીને અલગ અલગ જુઓ, અલગ અલગ છે. આ બ્લેક જો, આ બ્લેક જો, આ કેવું છે, બહુ મસ્તી ના હે. આ બધા તો એમનામ છે બ્લેક માર્બલ. પણ હવે અહીંયા જુઓ આ માર્બલ જુઓ, આ માર્બલ જુઓ કેવું મસ્ત છે, ગ્રે આખું. આનું ફિનિશિંગ એ મસ્તીનું છે. પછી એક આ છે, આનું ફિનિશિંગ એ સારું છે. આખો બ્લેક માર્બલ જુઓ ને આ માર્બલ જુઓ બધાય. આનું જે ફિનિશિંગ છે આ જુઓ આખો સિમ્પલ, આખો વ્હાઈટ જુઓ સિમ્પલ આખું જુઓ.
જે આખો આ કોફી કોકોનેટ કોટા સ્ટોન આ પીળો આખો આ મસ્તીના છે લાઈન મને આ વધારે ગમ્યો આ સ્ટીન નહીં આવે ના ના એ માર્બર સ્ટીન નથી બધા માર્બર જ છે મને અવાજ એવો લાગ્યો એટલે થોડુંક ઓલું થયું જો લાઈનમાં આવ્યા આખા જો આ બધે લાઈનમાં માર્બર જ છે આ લાઈનમાં આખા પહેરાય બધે માર્બરું છે બહુ ફિનિશિંગ મસ્તીનું છે માર્બર સારા છે તમને કોઈને લેવા હોય તો હું તમને દુકાનનું એડ્રેસ બતાવું ત્યાંથી તમે લઈ શકો ચાલ્યું સ્વસ્તિક ટાઇલ્સ કોટા સ્ટોન ને એ બધી મળે સ્વસ્તિક પોરબંદર તો કોઈને લેવા હોય તો કહેજો તો ગાઈસ ફિર આવી ગયો ઘરે તમે જોયું માર્બર કેવા હતા ટાઇલ્સ મસ્ત મસ્ત તમને નવું જ ખોઈ લીધું મને બોલાવ્યો હતો કે આવો જોવા કેવું છે તો બધી જોયું અત્યારે જો હું ઘરે છું ગલીમાં ઊભો મેં તમને ઘર બતાવ્યું નીચેથી ઉપરથી ન બતાવ્યું કેમ કે થોડું ટ્યુશનમાં કીધું ત્યાંથી ડાયરેક્ટ હું માર્બલ લેવા વયો ગયો એટલે હું તમને કાલે ઉપર બતાવી દઈશ અત્યારે તો ઠંડી જવો ગલીમાં અત્યારે કોઈ નથી કેમ કે ફૂલ ઠંડી છે બધે અંદર બેઠા ઘરમાં જે ફૂલ ઠંડી અત્યારે હું બહાર કેમ આવ્યો એ મારું મન જાણે તો અત્યારે કરું વિડીયોને એન્ડ કેમ કે મસ્તીનો હું તો ઉપર ખબર ને હું ઉપર હુવા જઈશ ઉપર જાઉં ને તો આ રૂમ છે આ રૂમ છે ને એની પાછળનો રૂમ હું તમને બતાવી દઈ ક્યાં હું તો હું થોડીક વાર અડધી કલાક કા કલાક એસી ચાલુ કરું કેમ કે એ રૂમ આમ ખબર નહીં ગરમી થતી હોય એટલે તો એસી અત્યારે શિયાળો હોય તોય કરું ઉનાળામાં તો આખી રાત ચાલુ હોય તો કલાક એક કરું પછી ફૂલ પંખો રાખીને સૂઈ જાઉં તો હાલો હું હવે વિડીયો કરું એન્ડ થોડીક એડિટિંગ કરી લઈશ પછી સૂઈ જઈશ તો હાલો વિડીયો કરું એન્ડ મળીએ બધા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ